આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેબલ લેસન વિશે આપ સૌને તાલીમસર માર્ગદર્શન આપીશ. તો આજે આપણે આ લેસન્સમાં જોઈશું ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેબલ, એટલે કે કેબલના ટાઈપ્સ. જનરલી આપણે કેબલ સાંભળીએ એટલે આપણને એમ થાય કે કેબલ એટલે શું ને વાયર એટલે શું. તો આપણે એ જોઈશું વાયર એટલે શું, કેબલ એટલે શું, કેબલ્સના ટાઈપ્સ અને કયા કયા ટાઈપના કેબલ કઈ કઈ જગ્યાએ વાપરાય છે એનું આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરીએ ટાઈપ્સ ઓફ કેબલ. તો ફર્સ્ટ ઓફ ઓલ એમાં આપણે જોઈશું વાયરની ડેફિનેશન, એના ટાઈપ્સ. તો વાયર એટલે શું? તો જનરલી આપણે કોઈ પણ કંડક્ટરને વાયરના ફોર્મમાં રાખીએ છીએ. તો વાયરના ટાઈપ્સ જોઈએ તો મેઇનલી વાયરના બે ટાઈપ્સ છે. એક તો બેર વાયર અને ઇન્સ્યુલેટેડ વાયર. બેર વાયર એટલે કે વાયર વિધાઉટ એની ઇન્સ્યુલેશન. એ ટાઈપના કેબલમાં કોઈ પણ જાતનું ઇન્સ્યુલેશન હોતું નથી. એ ટાઈપના વાયરમાં કોઈ પણ જાતનું ઇન્સ્યુલેશન હોતું નથી. ફોર એક્ઝામ્પલ, જો આપણે કોપર યુઝ કરીએ અને ઉપર ઇન્સ્યુલેશન ના કરીએ તો એ ટાઈપના કેબલને આપણે કહીશું બેર કોપર કેબલ અથવા બેર કોપર વાયર. અને જો કોપરની જગ્યાએ આપણે એલ્યુમિનિયમ યુઝ કરીશું અને ઉપર ઇન્સ્યુલેશન નહીં કરીએ તો આપણે એને કહીશું બેર એલ્યુમિનિયમ વાયર. આ ટાઈપના વાયરમાં ઇન્સ્યુલેશન હોતું નથી એટલે આપણે એને જનરલી ડોમેસ્ટિક વાયરિંગમાં યુઝ કરી શકતા નથી, કેમ કે તો શોક લાગવાનો થોડો પ્રશ્ન રહે. એટલે આ ટાઈપના વાયર જે વિથઆઉટ એની ઇન્સ્યુલેશન છે એટલે કે બેર વાયર, એને આપણે ઓવરહેડ વાયરિંગમાં યુઝ કરીએ છીએ. વાયરનો બીજો ટાઈપ છે તે ઇન્સ્યુલેટેડ વાયર. એટલે એના નામ પરથી જ આપણને ખબર પડી જાય કે આ ટાઈપના વાયરમાં ઇન્સ્યુલેશન હશે. તો જે ટાઈપના વાયરમાં કંડક્ટર હોય અને તેની ઉપર ઇન્સ્યુલેશન હોય તો એ ટાઈપના વાયરને આપણે કહીશું ઇન્સ્યુલેટેડ વાયર. અને જે ટાઈપના કેબલમાં અથવા વાયરમાં ઇન્સ્યુલેશન નહીં હોય તેને આપણે કહીશું બેર વાયર. તો બેર વાયરનો ઉપયોગ આપણે જનરલી ઓવરહેડ વાયરિંગમાં કરીએ છીએ, જ્યારે ઇન્સ્યુલેટેડ વાયરનો ઉપયોગ આપણે ડોમેસ્ટિક વાયરિંગમાં કરીએ છીએ. તો અહીંયા આપણે જોઈશું કે વાયર્સ એન્ડ કેબલ્સ. તો ફિગરમાં આપણને ખ્યાલ આવશે કે ફર્સ્ટ ફિગરમાં આપણને વાયર દર્શાવેલો છે અને સેકન્ડ ફિગરમાં કેબલ બતાવેલા છે. તો વાયર છે તે જનરલી આપણે ક્યાં યુઝ કરીએ છીએ? ડોમેસ્ટિક અથવા સ્મોલ ઇન્ડસ્ટ્રીમાં આપણે વાયરનો વધારે યુઝ કરીએ છીએ. જ્યારે કેબલ શું છે? તો કેબલ એટલે કે 2-3 વાયરને આપણે કમ્બાઈન કરીને એની ઉપર ઇન્સ્યુલેશન કરેલું હોય તે ટાઈપનું આપણે સ્ટ્રક્ચરને કહીશું કેબલ. તો કેબલનો ઉપયોગ આપણે ડિસ્ટ્રીબ્યુશન લાઇન્સ, ટ્રાન્સમિશન લાઇન્સ એઝ વેલ એઝ બિગ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે કેબલનો ઉપયોગ કરીએ છીએ. તો હવે આપણે કેબલનું જનરલ કન્સ્ટ્રક્શન જોઈશું. એટલે કે કોઈ પણ કેબલનું કન્સ્ટ્રક્શન કેવું હોય તો સૌથી પહેલાં અંદરના ભાગમાં જે સૌથી અંદરનો ભાગ હશે તેને આપણે કહીશું કોર, એટલે કે કંડક્ટર. જે કોર છે તે કંડક્ટરનો બનેલો હોય છે, એટલે કે વાહક મટીરિયલનો બનેલો હોય છે. કોરમાં જનરલી આપણે એલ્યુમિનિયમ અથવા કોપર વાપરીએ છીએ. કંડક્ટરની આપણે પ્રોપર્ટીઝ જોઈએ તો કંડક્ટરમાં હાઈ કન્ડક્ટિવિટી હોવી જોઈએ અને લો રેઝિસ્ટન્સ હોવો જોઈએ. જો એની કન્ડક્ટિવિટી વધારે હશે તો એ આસાનીથી કરંટનું વહન કરી શકશે. તો જે કેબલનો સૌથી અંદરનો ભાગ છે કોર, તે કંડક્ટરથી બનેલો હોય છે અથવા મતલબ કન્ડક્ટિંગ મટીરિયલથી બનેલો હોય છે અને તેની કન્ડક્ટિવિટી ઘણી વધારે હોય છે અને રેઝિસ્ટન્સ ઘણો ઓછો હોય છે. કોરની ઉપરનું જે સેકન્ડ લેયર છે તેને કહીએ છીએ આપણે ઇન્સ્યુલેશન. કોરની ઉપર એક ઇન્સ્યુલેટિંગ મટીરિયલ વાપરવામાં આવે છે, એટલે કંડક્ટરનો કોઈ ડાયરેક્ટ કોન્ટેક્ટ ના થાય અથવા કોઈ અર્થ સાથે કોન્ટેક્ટ ના થાય તેના માટે એને ઇન્સ્યુલેટ કરવામાં આવે છે અને એ ઇન્સ્યુલેટિંગ મટીરિયલને આપણે કહીએ છીએ ઇન્સ્યુલેશન. ઇન્સ્યુલેશનમાં આપણે સામાન્ય રીતે અવાહક મટીરિયલ વાપરીએ છીએ, જેમ કે રબર. ઇન્સ્યુલેશનની ઉપરનું જે કવર છે એને આપણે કહીએ છીએ સ્ક્રીનિંગ. આ જે થર્ડ લેયર છે તે સામાન્ય રીતે સેમિકન્ડક્ટર મટીરિયલ એટલે કે અર્ધવાહક મટીરિયલનું બનેલું હોય છે. સેમિકન્ડક્ટર મટીરિયલની ઉપર ચોથું લેયર જે છે તેને કહેવાય છે મેટાલિક શીથ. મેટાલિક શીથ એ છે પાર્ટ છે તે મેટલનો બનેલો હોય છે. સામાન્ય રીતે આપણે એમાં મેટાલિક શીથમાં લીડ, એલ્યુમિનિયમ અથવા કોપરનો ઉપયોગ કરીએ છીએ. મેટાલિક શીથ છે તે ભેજથી ઇન્સ્યુલેશનનું રક્ષણ કરવા માટે આપણે આ ચોથું લેયર વાપરીએ છીએ, જે છે મેટાલિક શીથ. મેટાલિક શીથ પછી જે પાંચમું લેયર છે તેને આપણે કહીએ છીએ આર્મોર. આર્મોર છે તે મેટાલિક શીથની ફરતે સ્ટીલના સળિયા લગાવેલા હોય છે અને સ્ટીલના લીધે કેબલની મિકેનિકલ સ્ટ્રેન્થ
વધે છે, તેમજ ફ્લેક્સિબિલિટી વધે છે, અને સાથે સાથે સ્ટીલની ઇલાસ્ટિસિટી પણ વધારે હોવાથી આપણે સામાન્ય રીતે તેમાં સ્ટીલ વાપરીએ છીએ. સૌથી બહાર સાઈડનું જે કવર છે, આઉટસાઇડનું કવર, તે સામાન્ય રીતે ઇન્સ્યુલેટિંગ મટીરિયલનું બનેલું હોય છે, અને જનરલી આપણે ત્યાં રબર યુઝ કરીએ છીએ, જેના લીધે મેટલ પાર્ટને રક્ષણ થઈ શકે. આ આપણે અત્યાર સુધી જોયું જનરલ કન્સ્ટ્રક્શન. તો જનરલ કન્સ્ટ્રક્શન મેઇન 6 લેયરનું બનેલું હોય છે, તે આપણે ડિસ્કસ કરી લીધું. હવે આપણે જોઈશું ટાઈપ્સ ઓફ કેબલ. તો કેબલના પ્રકાર. તો કેબલના પ્રકારમાં આપણે ડિસ્કસ કરીશું VIR કેબલ, CTS કેબલ, PVC કેબલ, લીડ શીથ કેબલ, વેધરપ્રૂફ કેબલ, ટ્રોપોડ્યુર કેબલ, ફ્લેક્સિબલ કેબલ, આર્મર્ડ કેબલ અને ટીવી કેબલ. હવે આ બધા કેબલનું આપણે ડિટેલ કન્સ્ટ્રક્શન વિશે સ્ટડી કરીશું અને એના ઉપયોગ વિશે જોઈશું. તો ફર્સ્ટ આપણે ડિસ્કસ કરીએ VIR કેબલ. VIRનું ફૂલ ફોર્મ છે વલ્કનાઇઝ્ડ ઇન્ડિયા રબર. તો આ ટાઈપનું કેબલનું આપણે કન્સ્ટ્રક્શન જોઈએ તો સૌથી અંદરનું જે લેયર છે એટલે કે કંડક્ટર જે બનેલું છે ટીન્ડ કોપર વાયરનું, અને તેના ઉપર વલ્કનાઇઝ્ડ ઇન્ડિયા રબરનું કોટિંગ કરવામાં આવે છે. VIR જે લેયર છે તેની ઉપર કોટન થ્રેડનું કવરિંગ કરવામાં આવે છે, અને જેને પછી બિટુમિન કમ્પાઉન્ડમાં બોડીને એ કોટન થ્રેડનું કવર કરવામાં આવે છે. VIR કેબલ છે તે સામાન્ય રીતે જ્યાં લો વોલ્ટેજની જરૂરિયાત હોય એવી જગ્યાએ વપરાય છે, અને જેમ કે ડોમેસ્ટિક વાયરિંગમાં આપણે VIR કેબલનો ઉપયોગ કરીએ છીએ. VIR કેબલની આપણે ફિગર જોઈએ તો VIR કેબલમાં આપણે જેમ ડિસ્કસ કર્યું તેમ સૌથી ફર્સ્ટ જે અંદરનો પાર્ટ છે તે બનેલો છે ટીન્ડ કોપર અથવા ટીન એલ્યુમિનિયમ, જેને આપણે કહીશું કોર. કોરની ઉપરનો જે પાર્ટ છે તે બનેલો છે વલ્કનાઇઝ ઇન્ડિયા રબરથી, જે એટલે આપણે આ કેબલને કહીએ છીએ VIR કેબલ. VIR કેબલની ઉપર જે લેયર છે તે કોટનનું છે, એના પર જે કવર છે તે બિટુમિનનું કવર છે. એટલે આ ટાઈપના જે કેબલ છે તે આપણે જનરલી લો અથવા મીડિયમ વોલ્ટેજનો જે સપ્લાય હોય ત્યાં આપણે VIR કેબલ વાપરીએ છીએ. VIR કેબલ પછી આપણે એક બીજો કેબલ ડિસ્કસ કરીએ જેનું નામ છે CTS કેબલ અથવા RTS કેબલ. તો CTSનું ફૂલ ફોર્મ છે કેબ ટાયર શીથ, અથવા આપણે એને કહીએ છીએ ટફ રબર શીથ કેબલ. CTS વાયર છે તે નથિંગ બટ ધી મોડિફિકેશન ઓફ VIR. હવે VIR કેબલ અને CTS કેબલના સ્ટ્રક્ચરમાં થોડો માઇનર જ ડિફરન્સ છે. જેમ VIR કેબલની અંદર જે કંડક્ટર હતો તે ટીન કોપરનો વાયરનો હતો, સેમ વે આપણે CTS કેબલમાં કંડક્ટર છે તે ટીન કોપર વાયરનો બનેલો છે, એની ઉપર VIRનું કવરિંગ છે, એટલે કે વલ્કનાઇઝ ઇન્ડિયા રબર. વલ્કનાઇઝ ઇન્ડિયા રબર જે ઇન્સ્યુલેશન કવરિંગ છે એની ઉપર ફરીથી હાર્ડ રબરનું કવરિંગ છે. સૌથી ઉપરનું કવર છે તે હાર્ડ રબરનું બનેલા હોવાથી આ ટાઈપના કેબલ વોટરપ્રૂફ છે, એટલે કે પાણીની તેના લેયર પર કોઈ અસર થતી નથી, વેધરપ્રૂફ છે, અને આવા જ પ્રકારના કેબલ ઇઝીલી આપણે વોલમાં ફિટ કરી શકીએ છીએ. હવે આપણે CTS કેબલની ફિગર જોઈએ તો CTS કેબલમાં જેમ આપણે ડિસ્કસ કર્યું તેમ 3 ટાઈપના સ્ટ્રક્ચરમાં ટોટલ 3 પાર્ટ્સ હશે. સૌથી ફર્સ્ટ પાર્ટ એટલે કે કોર જે ટીન્ડ કોપરનો બનેલો છે, એના ઉપર અગેન VIR એટલે કે વલ્કનાઇઝ ઇન્ડિયા રબરનું કવરિંગ હશે, અને તેના પર ફાઇનલી એક હાર્ડ રબરનું કવરિંગ હશે. આ પ્રકારના કેબલ ભેજ શોષક નથી, એટલે કે એ ભેજને શોષતા નથી. આ પ્રકારના કેબલ આપણે સામાન્ય રીતે 250 થી 440 વોલ્ટની એપ્લિકેશન માટે વાપરીએ છીએ. CTS કેબલ પછી આપણે થર્ડ ટાઈપ કેબલ ડિસ્કસ કરીશું, તે છે PVC કેબલ. PVC એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડ. PVC કેબલનું કન્સ્ટ્રક્શન જોઈએ તો સૌથી પહેલાં કંડક્ટર હશે અને તેના પર PVCનું કવરિંગ હશે. PVCનું કવરિંગ હોવાથી આ પ્રકારના કેબલ ઘણા ફ્લેક્સિબલ હોય છે. આ પ્રકારના કેબલ 1 કોર, 2 કોર, 3 કોરમાં પણ આપણને મળે છે. PVC કેબલના આપણે એડવાન્ટેજીસ જોઈએ તો આ પ્રકારના કેબલ મોઇસ્ચર પ્રૂફ છે, ટફ છે, ડ્યુરેબલ છે અને કેમિકલી ઇનર્ટ છે. PVC કેબલના આપણે ડિસએડવાન્ટેજ ડિસ્કસ કરીએ તો એ હાઈ ટેમ્પરેચર પર એ થોડા સોફ્ટ બની જાય છે. અને PVC કેબલનો યુઝ જોઈએ તો સામાન્ય રીતે PVC કેબલ ડોમેસ્ટિક અને ટેમ્પરરી વાયરિંગમાં PVC કેબલ યુઝ થાય છે. PVC કેબલનું આપણે સ્ટ્રક્ચર જોઈએ તો જેમ આપણે ડિસ્કસ કર્યું તેમ ટોટલ એમાં 2 પાર્ટ હોય છે. એક તો કંડક્ટર જેને આપણે કોર કહીશું, અને એક બહારનું લેયર જે PVCનું બનેલું હોય છે.
આ પ્રકારના કેબલના આપણે એડવાન્ટેજીસ જેમ જોયા તેવી રીતે તે મોઇસ્ચર પ્રૂફ છે, કેમિકલ ઇનર છે અને તે જનરલી આપણે ડોમેસ્ટિક અથવા ટેમ્પરરી વાયરિંગમાં વાપરીએ છીએ. પીવીસી વાયર છે અથવા પીવીસી કેબલ છે તે 600, 660 અથવા 1100 વોલ્ટેજમાં આપણને મળે છે. નેક્સ્ટ કેબલ આપણે ડિસ્કસ કરીશું તે છે લીડ શીથ કેબલ. આપણે આગળ જનરલ કન્સ્ટ્રક્શન જે ડિસ્કસ કર્યું તેમાં હતું મેટલ શીથ, એટલે કે જે ચોથું કવર છે તે મેટાલિક શીથનું હોય છે. તો તેવી જ રીતે અહીંયા લીડ શીથ કેબલના નામ પરથી આપણને ખ્યાલ આવશે કે આના જે શીથનું જે કવર છે તે લીડનું બનેલું છે. તો આપણે આ ટાઈપના કેબલનું જો કન્સ્ટ્રક્શન જોઈએ તો સૌથી પહેલાં અંદર કંડક્ટર હશે, એટલે કે ટીન કોપર વાયર હશે, એની ઉપર VIR-નું કવરિંગ હશે અથવા PVC-નું કવરિંગ હશે અને તેના પર એઝ એ મેટાલિક શીથ પછી લીડનું કવર હશે જે સામાન્ય રીતે 0.12 mm થીક હોય છે. લીડ શીથ કેબલ જે છે તેના આપણે એડવાન્ટેજીસ જોઈએ તો આ પ્રકારના કેબલ છે તે ડેમ પ્લેસીસ પર પણ વાપરી શકાય છે. એની મિકેનિકલ સ્ટ્રેન્થ ઘણી વધારે હોય છે, તેમજ સ્મોક, એસિડ અથવા અલ્કલીનો લીડ શીથ કેબલ પર ઓછી અસર થાય છે. લીડ શીથ કેબલનું આપણે કન્સ્ટ્રક્શન જોઈએ તો અંદર કંડક્ટર હશે, તેની ફરતે PVC-નું કવરિંગ હશે અથવા VIR-નું કવરિંગ હશે અને બહારની સાઈડ લેડનું કવર હશે. આ પ્રકારના કેબલ આપણે ભેજવાળી જગ્યાએ વાપરી શકીએ છીએ. સામાન્ય રીતે આ પ્રકારના કેબલ આપણે અંડરગ્રાઉન્ડ વાયરિંગ માટે યુઝ કરીએ છીએ. લીડ શીથ કેબલ જોયા પછી હવે આપણે નેક્સ્ટ કેબલ ડિસ્કસ કરીશું તે છે વેધરપ્રૂફ કેબલ. હવે આ પ્રકારના કેબલનું તમે વેધરપ્રૂફ કેબલ નામ પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે આના ગુણધર્મો કેવા હશે, કેમ કે એમાં બહારના વાતાવરણની કોઈ અસર નહીં થાય એમ. તો હવે આપણે કન્સ્ટ્રક્શન જોઈએ તો આ પ્રકારના કેબલમાં વચ્ચે કોર હશે, 2 અથવા 3 કોર હોય તો બંનેને સેપરેટલી કવર્ડ કરેલા હશે. પછી એના પર PVC અથવા VIR-નું કવરિંગ હશે અને પછી ફરીથી બહાર એક PVC-નું આઉટર કવરિંગ હશે. આ પ્રકારના કેબલના એડવાન્ટેજીસ જોઈએ તો સૂર્યની ગરમીની અથવા રેઇન, વરસાદની આ પ્રકારના કેબલ પર કોઈ અસર થતી નથી. આ પ્રકારના જે કેબલ છે તે આઉટડોર વાયરિંગમાં અને ઇન્ડસ્ટ્રીયલ સપ્લાયમાં વપરાય છે, તેમજ ઓવરહેડ વાયરિંગમાં વેધરપ્રૂફ કેબલનો ઉપયોગ થાય છે. વેધરપ્રૂફ કેબલની આપણે ઇમેજ જોઈશું તો કંડક્ટર હશે અને એના ઉપર PVC-નું કવરિંગ હશે અને બહારનું કવરિંગ પણ PVC-નું હશે. હવે પછીનો આપણે કેબલ જોઈએ તે છે ટ્રોપોડ્યુર કેબલ. તો ટ્રોપોડ્યુર જે કેબલ છે તેનું કન્સ્ટ્રક્શનમાં વચ્ચે કંડક્ટર હશે, એની આજુબાજુ PVC-નું કવરિંગ હશે, એટલે આપણે ડાયરેક્ટલી એવું કહી શકીએ કે PVC કેબલ. અને PVC કેબલની ઉપર અગેન થર્મોપ્લાસ્ટિક કમ્પાઉન્ડનું લેયર હશે. આ પ્રકારના કેબલ છે આપણને 2, 3 અથવા 4 કોરમાં મળે છે. તો જો આપણે ફિગર જોઈશું તો આપણને ફિગરમાં 4 કોર ટ્રોપોડ્યુર કેબલની દર્શાવેલો છે. ટ્રોપોડ્યુર કેબલ છે તે અંડરગ્રાઉન્ડ કેબલ માટે વપરાય છે, પણ જો લો વોલ્ટેજ વાળી એપ્લિકેશન હોય તો જ આપણે ટ્રોપોડ્યુર કેબલનો ઉપયોગ કરીએ છીએ. રેલવે સિગ્નલ વાયરિંગ હોય તે જગ્યાએ પણ આપણે ટ્રોપોડ્યુર કેબલ વાપરીએ છીએ. નેક્સ્ટ કેબલ જોઈશું આપણે ફ્લેક્સિબલ કેબલ. તો ફ્લેક્સિબલ કેબલનું કન્સ્ટ્રક્શન જોઈએ તો કંડક્ટર અને એની ફરતે PVC કવર હશે. પણ PVC કેબલ અને ફ્લેક્સિબલ કેબલમાં એ ફરક છે કે જે વચ્ચે કંડક્ટર હશે તે નંબર ઓફ સ્ટ્રેન્ડ્સનું બનેલું હશે, એટલે એમાં ઝીણા ઝીણા એકથી વધારે તાર હશે, જેના લીધે ફ્લેક્સિબિલિટી વધે. વધારે નંબર ઓફ સ્ટ્રેન્ડ આપણે યુઝ કરીશું તો એના લીધે કેબલની ફ્લેક્સિબિલિટી વધશે અને સાથે સાથે મિકેનિકલ સ્ટ્રેન્થ પણ વધશે. આ પ્રકારના કેબલ છે તે રેડિયો, ફેન, લેમ્પ એ બધી ટાઈપના વાયરિંગમાં ફ્લેક્સિબલ કેબલ વપરાય છે. નેક્સ્ટ કેબલ આપણે ડિસ્કસ કરીશું તે છે આર્મર્ડ કેબલ. આર્મર્ડ કેબલ છે તે જનરલી અંડરગ્રાઉન્ડ વાયરિંગ માટે વપરાય છે, એટલે એના પર 3 થી 4 ડિફરન્ટ ઇન્સ્યુલેટિંગ મટીરિયલના કવર હોય છે. આર્મર્ડ કેબલનું કન્સ્ટ્રક્શન જોઈએ તો 3 to 4 કોર હોય છે તેમાં, અને તેના પર
3 થી 4 અલગ અલગ ઇન્સ્યુલેટિંગ મટીરિયલના કવર હોય છે, જેના લીધે તેની વર્કિંગ લાઈફ ઘણી વધારે હોય છે, જેમ કે 50 થી 100 યર્સ જેટલી. અને આ પ્રકારના કેબલ આપણે અંડરગ્રાઉન્ડ વાયરિંગ માટે યુઝ કરીએ છીએ. 4 કોર આર્મર્ડ કેબલને 3.5 કોર કેબલ બી કહેવાય છે, કેમ કે જો ચોથું કોર છે જે ન્યુટ્રલ માટે છે તે બાકીના કોર કરતાં અડધા ડાયામીટરનું હોય છે. એના માટે તેના લીધે જો 4 કોર આર્મર્ડ કેબલ હોય તો આપણે એને 3.5 કોર કેબલ પણ કહી શકીએ છીએ. લાસ્ટ કેબલ જોઈશું આપણે, તે છે ટીવી કેબલ. હવે ટીવી કેબલ આપણે જે રિસીવર છે, ટીવી રિસીવરથી એન્ટેના સુધીના કનેક્શન માટે આપણે આ ટીવી કેબલ વાપરીએ છીએ. ટીવી કેબલ સિંગલ કંડક્ટરનો બનેલો છે, એટલે આપણે એને સિંગલ કોર પણ કહી શકીએ છીએ. એનું કન્સ્ટ્રક્શન જોઈએ તો વચ્ચે એક કંડક્ટર હોય છે કોપર વાયર, તેની ફરતે પીવીસીનું લેયર હોય છે, તેના ઉપર મેટાલિક મેશનું લેયર હોય છે અને ફરીથી પીવીસીનું લેયર હોય છે. આ પ્રકારના કેબલ છે તે આપણે રિસીવરથી ટીવી એન્ટેના સુધીના કનેક્શન માટે વાપરીએ છીએ. અહીંયા આપણે ડિફરન્ટ ટાઈપ્સના કેબલ જોઈ લીધા. હવે આપણે એના વિશે થોડા ક્વેશ્ચન ડિસ્કસ કરીશું. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વિચ મટીરિયલ ઇઝ યુઝડ એઝ એ ઇન્સ્યુલેટર ઇન મેકિંગ ફ્લેક્સિબલ કેબલ. તો આપણે જોયું કે ફ્લેક્સિબલ કેબલમાં આપણે ઇન્સ્યુલેટર તરીકે પીવીસીનું ઉપયોગ કરીએ છીએ. સેકન્ડ ક્વેશ્ચન છે, ધ ઇફેક્ટ ઓફ સ્મોક, એસિડ એન્ડ અલ્કલી ઇઝ નિગ્લિજિબલ ઓન વિચ કેબલ. તો જેમ આપણે બધા કેબલ ડિસ્કસ કર્યા તેમાંથી એક લીડ શીથ કેબલ છે, જેના પર સ્મોક, એસિડ અને અલ્કલીની ઇફેક્ટ થતી નથી. તો આમાં આપણે આન્સર રાખીશું લીડ શીથ કેબલ, કેમ કે જેના પર સ્મોક, એસિડ અને અલ્કલીની ઇફેક્ટ થતી નથી, કેમ કે એના પર લીડનું કવર હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ કેબલ વિલ યુ પ્રિફર ફોર કનેક્ટિંગ એન ઇલેક્ટ્રિક આયરન ટુ એ સોકેટ. તો ઇલેક્ટ્રિક આયરનને સોકેટ સાથે કનેક્ટ કરવા માટે આપણે સામાન્ય રીતે કોટન કવર્ડ કેબલ વાપરીએ છીએ, અથવા જેને આપણે કહીએ છીએ સિલ્ક કવર્ડ કેબલ. લાસ્ટ ક્વેશ્ચન છે, વિચ કેબલ ઇઝ યુઝડ એઝ એ અંડરગ્રાઉન્ડ કેબલ. તો અંડરગ્રાઉન્ડ કેબલમાં આપણે આર્મર્ડ કેબલ વાપરીએ છીએ, કેમ કે એના પર 3 થી 4 ઇન્સ્યુલેટિંગ મટીરિયલના લેયર હોય છે, જેનાથી થોડો ટફ બને છે અને એની વર્કિંગ લાઈફ પર ઘણી વધારે હોય છે. આપણે શું જોયું? તો આ લેસનમાં આપણે સૌથી પહેલાં વાયર જોયા, વાયર અને કેબલ વચ્ચે શું ડિફરન્સ છે, વાયરના ટાઈપ્સ જોયા, જેમ કે બેર કોપર વાયર અને ઇન્સ્યુલેટેડ વાયર, અથવા વિધાઉટ બેર વાયર અને ઇન્સ્યુલેટેડ વાયર, વિથ ઇન્સ્યુલેશન અને વિધાઉટ ઇન્સ્યુલેશન. પછી ડિફરન્ટ ટાઈપના કેબલ જોયા, જેમ કે પીવીસી કેબલ, VIR કેબલ, CTS કેબલ, વેધરપ્રૂફ કેબલ, ટીવી કેબલ, અને આ બધા કેબલનું રેટિંગ શું છે, તેમજ આ બધા કેબલ છે તે કઈ જગ્યાએ વપરાય છે. આભાર.